આ તરફ અમદાવાદ શહેરમાં બેફામ બનેલા કાર ચાલકે કહેર વરસાવ્યો. દાણી લીમડાના પટેલ મેદાન વિસ્તારનો આ બનાવ છે. કાર લગ્ન પ્રસંગમાં ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી. જાન નીકળવાની તૈયારી હતી ત્યાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. લોકોએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો. અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા. દાણી લીમડા પટેલ મેદાન વિસ્તારનો આ બનાવ છે. લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો છે. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા. 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘરમાં લગ્નનો પ્રસંગ ને તે દરમિયાન આ ઘટના સર્જાઈ. વિપુલ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. જી વિપુલ, ક્યારની આ ઘટના છે અને શું કાર્યવાહી કરવામાં આવી આ ઘટના પર? જી, ગઈકાલે રાત્રે જ્યારે લગ્નની જે જાન છે તે જઈ રહી હતી તે સમયે એક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર છે તે અચાનક જાનવૈયા વચ્ચે પહોંચી હતી ને 12 જેટલા લોકોને જે છે તે હવામાં ફંગોરી ઉડાડી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો જે મામલો બન્યો ત્યારબાદ આજુબાજુ ઉભેલા તમામ જે સ્થાનિક લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દાણી લીમડા પટેલ સમાજવાડી છે તેની આસપાસ જે છે તે ઘણા લોકો ઈજાગ્રસ્ત રીતે પડેલા હતા. તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે જે સ્વિફ્ટ ચાલક હતો તેને લોકોએ ઝડપી લીધો હતો અને તાત્કાલિક દાણી લીમડા પોલીસના હવાલે છે તે કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જે છે તે ખસેડવામાં આવ્યા છે. પરંતુ નસીબની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જે જાનહાનિના સમાચાર છે તે હજુ સુધી આવ્યા નથી. વારંવાર અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને આ જ પ્રકારે જે છે તે નબીરા બેફામપણે ગાડીઓ હંકારતા હોય છે. ત્યારે રાત્રિ દરમિયાન પોલીસનું જે પેટ્રોલિંગ અને ચેકિંગ થતું હોય છે તેની સામે પણ હવે સવાલો ઉભા થઈ ગયા છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.